હેલો ફ્રેન્ડ્સ, હવે ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરની અંદર. અને વિજ્ઞાનના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પાઠ આપણે ચાલુ કરેલો હતો. હવે વિદ્યુત પાઠની અંદર સામાન્યપણે જે અગાઉ પણ મેં વાત કરેલી હતી એ રીતે કે ભાઈ અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ આપણે ટોપિક્સ ભણી ગયા એ બધાનું સતત રિવિઝન થવું જોઈએ. કારણ કે પાઠને કન્સિસ્ટન્સીથી જે એને વ્યવસ્થિત કોન્સન્ટ્રેટ કરીને જાળવી રાખવો પડશે, તો જ તમને આગળના મુદ્દાને રેફરન્સ લઈને પાછળના જે ટોપિક છે એ તમને સમજાઈ શકે. હવે એટલા માટે જ આપણે ઓવરઓલ કેટલા ટોપિક ભણી ગયા અને એ ટોપિકની અંદર કઈ કઈ બાબતો મહત્ત્વની હતી એની થોડીક અહીંયા ચર્ચા કરીને પછી આપણે થોડાક આગળના ટોપિક જોઈએ. તો પહેલી વાત આપણે ખબર હતી કે આપણે શરૂઆત આ પાઠની કરી હતી કે ઇલેક્ટ્રિસિટી વિદ્યુતની જરૂરિયાત આપણા જીવનમાં શા માટે છે. તો મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી કે તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે ગેજેટ્સ તમે વાપરો છો એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એ બેટરી હોય કે પછી આઉટપુટ સોર્સથી તમે કોઈ પણ રીતે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરો છો, તો એ બધી જ રીતે એટલે અત્યારે તમે જે ટેકનોલોજીમાં જીવી રહ્યા છો, મોબાઈલ હોય, કોઈ પણ બીજા કોઈ લેપટોપ્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમારા ઓફિસની અંદર કોઈ પણ પ્રકારના સાધનો એવા હોય, તો મોટા ભાગના સાધનો છે એ સામાન્યપણે ઇલેક્ટ્રિસિટી વડે ચાલતા હોય છે, એટલે મતલબ કે વિદ્યુત વડે ચાલતા હોય. હવે આ વિદ્યુતની અગત્યતા સમજતા પહેલાં આપણે એ વસ્તુ તો સમજી ગયા કે ભાઈ હા એટલી જરૂરિયાતો છે એની, પણ આ વિદ્યુત ઉત્પન્ન કેવી રીતે થાય છે ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરી હતી ને અલગ અલગ પ્રકારના ડીપમાં આપણે ટોપિક ઘણા બધા ભણી ગયા. હવે આપણે શરૂઆત છે એ વિદ્યુત ભારથી કરી હતી, આપણે ખબર છે. તો વિદ્યુત ભાર વિદ્યુત ભારની બાબતમાં તમને એક વસ્તુ ક્લિયર હતી કે વિદ્યુત ભાર છે બે પ્રકારના હોય છે. એની પહેલાં તમને એક વસ્તુ એ ખબર હોવી જોઈએ કે આ એક આંતરિક ગુણધર્મ છે, દ્રવ્યનો આંતરિક ગુણધર્મ. આના કુલ પ્રકાર બે પ્રકાર થશે. એમાં એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર છે કોના કારણે છે? તો કે પ્રોટોનના કારણે છે. ઋણ વિદ્યુત ભાર કોના કારણે છે? ઋણ વિદ્યુત ભાર થશે ઇલેક્ટ્રોનના કારણે. હવે પ્રોટોન પરનો વીજભાર છે, ખાસ કરીને મેં તમને એ પણ વાત કરી હતી કે વિદ્યુત ભાર છે કુલમ એકમમાં માપવામાં આવે, તો કુલમની અંદર +1.6 × 10⁻⁹ કુલમ થશે. જ્યારે ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ, તો -1.6 × 10⁻⁹ કુલમ થશે. અહીંયા એસઆઈ એકમની વાત હોય તો આપણે ખબર જ છે કુલમ છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ સી સંજ્ઞાવાળા દર્શાવવામાં આવ્યા. ને ત્યારબાદ એની સંજ્ઞાની વાત કરીએ આપણે તો સંજ્ઞા છે કેપિટલ ક્યુ અથવા અમુક જગ્યાએ સ્મોલ ક્યુ પણ લઈ શકાય, વિદ્યુત ભારની સંજ્ઞા. હવે આ વિદ્યુત ભારની બાબત હતી. ત્યાર પછી આપણે બીજો ટોપિક ભણી ગયા એ વિદ્યુત પ્રવાહ એટલે શું. તો સેકન્ડ પોઈન્ટ આપણો હતો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ છે તમને ખબર છે કે વાહકનું એક એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક તાર હોય, તેમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. તો એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આ બધી બાબતો તમારા માટે નવી નથી, પરંતુ આપણે જે ભણી ગયા જ વસ્તુ છે. સૂત્ર આપણે લગાડતા હતા I = Q/T, કારણ કે વિદ્યુત ભારના છેદમાં સમય આવશે. આના પરથી આપણે એસઆઈ એકમ, એની પહેલાં આપણે સામાન્ય એકમ મેળવી શકીએ કે I = કુલમના છેદમાં સેકન્ડ થશે. એનું કારણ એ છે કે વિદ્યુત ભાર છે ક્યુ સંજ્ઞા છે, એનો એસઆઈ એકમ થશે કુલમ, સમયનો એસઆઈ એકમ સેકન્ડ થશે, ટી છે એની સંજ્ઞા છે. હવે ત્યાર પછી આપણે એક વસ્તુ એ પણ શીખાતા કે એમ્પિયરની વ્યાખ્યા, કારણ કે આનો એસઆઈ એકમ એમ્પિયર છે. એમ્પિયર શોર્ટ આઉટ કરીને આપણે લખી શકીએ અને 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર પ્રવાહ કહે છે. 1 એમ્પિયર એન્ડ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એમ્પિયર એકમ લખવામાં આવે છે. એ 1 એમ્પિયર = 1 કુલમ / 1 સેકન્ડ થશે અહીંયા.
तो આપણે સિમ્પલ રીતે આમ પણ લખી શકીએ, કુલમ પ્રતિ સેકન્ડ બરાબર થશે અહીંયા એમ્પિયર. હવે એમ્પિયરની બાબતમાં મેં તમને એ પણ વાત કરેલી હતી કે એમ્પિયરમાં 3 પ્રકારના એકમો આવે, એમ્પિયર આવે, મિલી એમ્પિયર આવે, માઇક્રો એમ્પિયર આવે. આ રીતે જેમ ગ્રામ આવે, કિલોગ્રામ આવે, અથવા તો આપણે મીટરના સંદર્ભમાં લઈ શકીએ, અંતરના ભાગ તરીકે લઈ શકીએ. તો મિલીગ્રામ, ગ્રામ અને કિલોગ્રામ, એવી રીતે એમ્પિયર છે. 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ મિલી માઇક્રો એમ્પિયર. સોરી, આ રીતે અહીંયા એકમ લખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે ઉપર લખેલા છે. એવી રીતે રિવર્સિબલ પ્રક્રિયા પણ થાય. 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ એમ્પિયર. તો આ રીતે તમે એનું કન્વર્ઝેશન કરી શકો. અહીંયા બહુ સરળ વસ્તુ છે. એક્ઝામની અંદર આ MCQમાં ક્યાંક પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. કન્વર્ઝેશન તમને ખાસ મગજમાં હોવું જોઈએ. ત્યાર પછી બીજો મુદ્દો આપણા માટે હતો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એને પોટેન્શિયલ કહેવામાં આવે, અથવા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શબ્દ વાપરીએ છીએ આપણે આના માટે. વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે ખબર છે કે ભાઈ જ્યારે કોઈ પણ વાહક હોય એ વાહકના કોઈ પણ એક બિંદુ સુધી અનંત અંતરે રહેલો એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. તો કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વાહકના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે સ્થિત વિદ્યુત બળ, સ્થિત વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેને કહેવામાં આવે, સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. સરળ વસ્તુ છે એકદમ. એક અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર છે, જેને આપણે કુલમ તરીકે પણ લઈ શકીએ, +1 કુલમ પણ કહી શકાય. હવે ત્યાંથી અહીંયા એક કાર્યની વાત આવે કે જે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય છે જૂલ એકમમાં માપવામાં આવે છે. તો ત્યાં લઈ જવા સુધી કરવા પડતા કાર્યને તેનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. તો કે V ઇઝ ઇક્વલ ટુ W/Q અહીંયા સૂત્ર લાગુ પડશે, કારણ કે કાર્યના છેદમાં વિદ્યુત ભાર એટલે આનો SI એકમ, ખાલી આપણે એકમ પહેલાં લઈએ તો જૂલ પ્રતિ કુલમ થશે. આ રીતે V ઇઝ ઇક્વલ ટુ જૂલ પ્રતિ કુલમ. પરંતુ આનો SI એકમ મેળવવો હોય આપણે તો વોલ્ટમાં મેળવવામાં આવે. પણ એની પહેલાં આપણે ભણશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે તફાવત ક્યારે ઉત્પન્ન થાય? તો મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી કે જ્યારે કોઈ પણ 2 બીકર હોય, આ 2 બીકરને આપણે કોઈ નળી વડે જોડી દઈએ અથવા તો વાલ વડે જોડીએ. અહીંયા આપણે એક વાલ રાખેલો છે. ધારો કે આ બીકર છે સંપૂર્ણ ભરાયેલું હોય પાણીથી. હવે ત્યાં વાલ ખોલવામાં આવે તો બંને બીકર છે સમાન ભરાઈ જશે અને ત્યાં સુધી પાણી છે અહીંયાથી આ તરફ ફ્લોમાં આગળ વધવાનું છે. પરંતુ જેવો એ બંને સમાન બીકરો થઈ જશે પાણીથી, ત્યારે ઓટોમેટિક પ્રવાહ બંધ થઈ જશે. તો પહેલાં શું હતું? તો કે આ બીકર ખાલી હતું, પેલું બીકર ભરેલું હતું. એનો મતલબ એવો થયો કે આ બીકરમાં પોટેન્શિયલ વધુ હતો, અહીંયા પોટેન્શિયલ ઓછો હતો, એટલે બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સર્જાય છે. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો. અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત સર્જવાના કારણે કોઈ પણ ઇલેક્ટ્રિક કરંટ કે કોઈ પણ નદીનો પ્રવાહ હોય તો એ ઊંચાણવાળા વિસ્તારથી નીચાણવાળા વિસ્તાર તરફ જાય છે. એનું કારણ આ છે. તો કોઈ પણ બાબતો માટે તફાવત છે અગત્યનો છે, ડિફરન્સ બહુ અગત્યનો છે. એટલે અહીંયા PD કહેવામાં આવે, પોટેન્શિયલ ડિફરન્સ તરીકે ઓળખાય છે. અને તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. હવે તો એમાં પણ એવું જ થશે કે ભાઈ ધારો કે કોઈ એક વાહક તાર છે, એ વાહક તારના કોઈ પણ 2 બિંદુ છે. ધારો કે એક વાહક તાર, એના 2 બિંદુ, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે. તો આપણે આને A કહીએ અને B કહીએ. હવે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે, તેને વાહક તારના બીજા બિંદુથી લાવવા માટે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે. એ જે કાર્ય કરવું પડે તે 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે. તો કે જ્યારે વાહકના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને
લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો કે ધારો કે આપણે એવું કહીએ કે પહેલા બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે VA અને બીજા બિંદુ છે VB. તો આપણે આ રીતે તો પ્રક્રિયા ન કરી શકાય ને, કારણ કે પહેલા બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાન હતો, હવે બીજા બિંદુ ઉપર છે. તો આપણે ડિફરન્સ મેળવવો હોય તો VB માઇનસ VA કરવું પડે, ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે? V મળે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ W/Q, કારણ કે V ઇઝ ઇક્વલ ટુ W/Q થાય, આપણે અગાઉ ભણી ગયા. અહીંયા ઓવરઓલ જોવા જાય તો આપણે ખબર છે કે આના બરાબર V થાય તો V બરાબર W/Q. અહીંયા પણ સૂત્ર એ જ લાગુ પડે. તો અહીંયા પણ V બરાબર જૂલ પ્રતિ કુલમ તો લાગુ પડશે જ, પણ આ એનો SI એકમ નથી. SI એકમ મેળવવા માટે આપણે વોલ્ટની વ્યાખ્યા લખવી પડે. તો વોલ્ટની વ્યાખ્યા શું હતી? તો કે વાહકતાના કોઈ એક બિંદુથી અથવા આપણે વાહકતાના કોઈ એક બિંદુ સુધી 1 કુલમ વિદ્યુત ભારને લાવવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો તેને 1 વોલ્ટ કહે છે. વોટ અને વોલ્ટમાં ખાસ ધ્યાન રાખજો. વોટ એ એનર્જીનો એકમ થશે, વોલ્ટ છે એ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ થશે. હજી અહીંયા પણ વોલ્ટેજનો ડિફરન્સ પણ લઈ શકીએ આપણે કે વાહકતાના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે જો 1 વોલ્ટ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહી શકાય. તો આ રીતે પણ આપણે કહી શકીએ ને. પછી અહીંયા મહત્વના મુદ્દાઓનું રિવિઝન કરી આવીએ છીએ અત્યારે. એમાં એના પછીનો એક મુદ્દો હતો ઓમનો નિયમ. ઓકે, હવે ઓમના નિયમમાં પણ આપણે ભણી ગયા. જો એક ઓવરઓલ આખો લેક્ચરમાં તમને અહીંયા વસ્તુ ખબર પડી જાય કેટલા પોઈન્ટ આપણા માટે IMP છે. ઓમનો નિયમ તો કે ડાયરેક્ટ હું વ્યાખ્યા લખું, તમને વસ્તુની ખબર છે. તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં અથવા અચળ તાપમાને નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના પર લાગુ પાડવામાં આવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો કે V પ્રપોર્શનલ I તરીકે ઓળખતા હતા આપણે. હવે એ દરમિયાન એમાં અવરોધ પણ રાખેલો હતો. આપણે ખબર છે કે જ્યારે વાહકતારમાં અવરોધ રાખવામાં તો અવરોધ R ની વેલ્યુ હતી. અહીંયાથી પ્રવાહ I પસાર થતો હતો અને આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ હતો V. તો I ઇઝ પ્રપોર્શનલ V થાય તો R છે કોન્સ્ટન્ટ રહેશે, એટલે V ઇઝ ઇક્વલ ટુ IR કહી શકાય. R છે એક પ્રકારનો અચળાંક છે. તો R ને સૂત્રનો કરતા બને તો R બરાબર V/I થશે આ રીતે. તો આ સૂત્ર આપણને મળતું હતું. આના ઉપરથી આપણે એકમ પણ મળતો હતો કે R ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન એમ્પિયર પણ મળે. સોરી, અહીંયા આ રીતે V/A પણ થાય અહીંયા. એ સિવાય આપણે એ પણ ખબર હતી કે અવરોધનો SI એકમ શું છે? તો કે ઓમ છે, ઓમેગા સાઇન વડે દર્શાવવામાં આવે. તો કે ઓમ એની સંજ્ઞા આ રીતે હતી. તો કે જો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી
પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓમેગા અથવા 1 ઓમ હશે. આ રીતે આપણે એ વસ્તુ મળતી હતી. મતલબ એનો એવો થયો કે 1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ અપોન 1 એમ્પિયર. આ રીતે સૂત્ર મળી જાય એનું. તો એસઆઈ એકમ પણ આપણે તારવી લીધો અહીંયા. ત્યાર પછી આપણે આગળ ભણ્યા હતા અવરોધકતા એટલે શું. તો અવરોધકતા એના માટે આપણે પહેલાં અવરોધની બાબતમાં અવરોધ કયા કયા મૂલ્ય પર આધાર રાખે. તો વાહકનો અહીંયા તો વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ અગાઉ ભણી ગયા આપણે કે વાહકનો અવરોધ છે તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો R ઇઝ ઇક્વલ ટુ L R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન A. આ બંને સૂત્રને જોડી દેવામાં આવે તો R ઇઝ ઇક્વલ ટુ L અપોન A મળતું હતું આપણને અહીંયા આ રીતે. હવે આ સૂત્રની વાત થઈ ગયા પછી આપણે એ પણ વાત કરી હતી કે જ્યારે અવરોધકતાની વાત હોય તો એક વિશિષ્ટ ગુણધર્મ છે એનો, અને અવરોધકતામાં એક એકમ લગાડવામાં આવે, રો એકમ લગાડવામાં આવે. તો એ આના પછીની બાબત આવે છે, પણ એની પહેલાં આપણે આ વસ્તુની ખબર હોવી જોઈએ. તો આ રીતે સૂત્ર મળી ગયું પછી પણ આપણે અહીંયા લગાડી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ રો એ સપ્રમાણતા અચળાંક છે L અપોન A, પરંતુ રોને સૂત્રનો કરતા બનાવીએ તો R A અપોન L થશે. અને આના ઉપરથી ડાયરેક્ટ હું તમને સમીકરણ મેળવી દઉં તો રો એટલે કે અવરોધકતાનો એસઆઈ એકમ ઓમેગા ઇન્ટુ મીટર થશે, કારણ કે ઓમેગા ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર આ બે નીકળી જાય એટલે ઓમેગા ઇન્ટુ મીટર લાસ્ટમાં આપણે મળે છે. તો આ વસ્તુ આપણે બધી સમજી ગયા હતા. હવે ત્યાર પછીનો મુદ્દો આપણો તો નેક્સ્ટ હવે થોડાક આગળ વધીએ આપણે. અહીંયા સુધી આપણે ગઈકાલે ભણી ગયા હતા અને અગાઉના લેક્ચરોમાં વાત થઈ ગઈ. એમાં આપણે એક સમીકરણ મેળવ્યું હતું છેલ્લે, એક દાખલા માટેની મેં તમને રીતની વાત કરી હતી થોડી ઘણી. હવે આપણે જે વાત કરવાની છે, એક સમાન લંબાઈના બે વાહક તાર હોય, એક જાડો વાહક તાર છે, એક પાતળો વાહક તાર છે. તો કેમાંથી વિદ્યુતનું વહન વધુ થશે એની વાત કરવાની છે. તો એક લોજિકવાળી વાત છે, કારણ કે તમને અહીંયા જ આ સૂત્ર ભણાવવાનો હેતુ અત્યારે એ જ હતો કે તમને એ ખબર છે કે વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદ ક્ષેત્રફળમાં વ્યસ્ત પ્રમાણમાં હોય. તો બે વાહક તારની વાત કરવામાં આવી આપણને અહીંયા. ઓકે, બે વાહક તાર, એક વાહક તાર છે એની લંબાઈ ધારો કે L છે અને આડછેદનું ક્ષેત્રફળ A છે. બીજો વાહક તાર જેની લંબાઈ પણ L છે અને આડછેદનું ક્ષેત્રફળ ધારો કે 2A છે. તો સિમ્પલ વસ્તુ છે કે પહેલા વાહક તાર કરતાં બીજા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન વધુ થશે. તો કે પ્રથમ વાહક કરતાં બીજા વાહકમાંથી વિદ્યુતનું વહન વધુ થશે. હવે એનું રીઝન એક જ છે કે વાહકની લંબાઈ વધારતા પ્રવાહ ઘટે અને અવરોધ વધે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે વાહકની લંબાઈ વધારતા અવરોધ વધે છે માટે પ્રવાહ ઘટે છે. બીજા નંબર ઉપર આપણે એ પણ ખબર છે કે આડછેદનું ક્ષેત્રફળ વધતા
અવરોધ ઘટે છે માટે પ્રવાહ વધે છે. એનો મતલબ એવો કે જાડા તારમાંથી વિદ્યુતનું વહન વધુ થશે, જ્યારે પાતળા તારમાંથી વિદ્યુતનું વહન ઓછું થશે. ઓકે, એના પછીનો મુદ્દો આપણા માટે એ છે કે ભાઈ જ્યારે ટોસ્ટર છે, ઓવન છે, ઇસ્ત્રી છે, આ બધાની અંદરથી વિદ્યુતનું વહન બહુ ઓછા પ્રમાણમાં થાય એવું શા માટે? તો એ વસ્તુ આપણી જરૂરિયાત છે, કારણ કે ત્યાં એક પ્રકારની વિદ્યુત પ્રવાહની તાપીય અસર જેને કહેવામાં આવે એ ઉત્પન્ન થવી જોઈએ. હવે કોઈ પણ ઓવન કે એવી વસ્તુ હોય તો એમાં આપણે ઊંચું તાપમાન મેળવવાનું હોય છે. કોઈ પણ વસ્તુને ગરમ કરવા માટે આનો ઉપયોગ થાય છે. ટોસ્ટર હોય તો એની અંદર પણ તાપમાન ઊંચું લઈ જવું પડે, તો એની અંદર શુદ્ધ ધાતુનો ઉપયોગ ન થાય, એની અંદર કોઈ પણ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય. જેમ કે આપણે વાત અહીંયા કરી હતી હમણાં કે ટોસ્ટર છે, ઇસ્ત્રી, પછી ઓવન છે, આવા સાધનો છે એ મોટા ભાગે નિક્રોમની નામની મિશ્ર ધાતુ વડે બનેલા હોય. એની પ્લેટ છે નિક્રોમની મિશ્ર ધાતુની બનેલી હોય, જેનો અવરોધ વધુ હોય છે, જેથી કરીને તાપમાન વધુ હોય છે. શા માટે? તો કે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઉર્જામાં. અને વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય એટલે એ વધુ ગરમ થાય. અગાઉ એના કન્સેપ્ટ આપણે ભણી ગયા કે આવું શા માટે થતું હશે, તો કે એના અણુ અને પરમાણુ વચ્ચે જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન અંદર ઓછા હોય ત્યારે એની અથડામણ વધી જાય, અને આ કારણે આવી પ્રકારની ઘટના તમને જોવા મળે છે. ઓકે, તો એટલી વસ્તુ થઈ ગઈ આપણી. ત્યાર પછી હજી એક મુદ્દો આપણો લાસ્ટ થોડોક સમજાવી દઉં, જે આપણે આગળ જતાં વધુ એને વ્યવસ્થિત ડીપમાં ભણશું, પણ અત્યારે ખાલી થોડોક સમજવાનો છે એને. હવે કોઈ પણ પરિપથની અંદર ત્યારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે અલગ અલગ પ્રકારના અવરોધ જોડવામાં આવે, અને અવરોધ જોડવામાં આવે એ દરમિયાન અવરોધને અલગ અલગ રીતે જોડવામાં આવે. એમાં મેઇન બે પ્રકાર છે ને, તો કે વાહકમાં અવરોધોનું જોડાણ. વાહકમાં અવરોધોનું જોડાણ કઈ રીતે? તો કે અલગ અલગ રીતે એમાં બે પ્રકાર થશે. એક શ્રેણી જોડાણ અને બીજા નંબર ઉપર આવશે સમાંતર જોડાણ, જેને સિરીઝ સર્કિટ કહેવામાં આવે, એકને કહેવાય પેરેલલ સર્કિટ કહેવામાં આવે. તો રેઝિસ્ટન્સ જ્યારે જોડીએ આપણે અવરોધો, ત્યારે પહેલી બાબતની આપણે વાત કરીએ શ્રેણી જોડાણ. તો એની અંદર અવરોધો છે એક હારમાળા સ્વરૂપે આ રીતે જોડાયેલા હોય. અહીંયા એક એમીટર રાખેલું હોય, અહીંયા બેટરી છે, આ રીતેનું જોડાણ હોય છે. અહીંયા પ્રત્યેક અવરોધ માટે એક એક વોલ્ટામીટરની જોડ રાખેલી હોય, અને ત્રણેયનો પોટેન્શિયલ ડિફરન્સ માપી શકાય. અને ઓવરઓલ તમારે પોટેન્શિયલ ડિફરન્સ જોતો હોય તો પણ તમે માપી શકો. એક જ વોલ્ટામીટર, તો આ બે છેડા વચ્ચેનો તમને વોલ્ટેજ મળી શકે છે અહીંયા આ રીતે. હવે જ્યારે વાહકના બે ઉગમ બિંદુ વચ્ચે વારાફરતી એક પછી એક અવરોધોને જોડવાની જે પ્રક્રિયા છે એને શ્રેણી જોડાણ કહેવામાં આવે. અહીંયા આ અવરોધને કહેશું આપણે R1, આને કહેશું આપણે R2, અને આને કહેશું આપણે R3. આ અવરોધ છે એક સર્કિટમાં જોડેલા છે. એ દરમિયાન તમારે કઈ કઈ બાબતો નોંધવાની છે? તો કે અવરોધમાં કંઈ ફેરફાર થાય, વોલ્ટેજમાં કંઈ ફેરફાર. તો અહીંયા V1, V2 અને V3 ત્રણ પ્રકારના વોલ્ટેજ જોડી દીધા આપણે, સોરી એના ત્રણ વોલ્ટેજ મળ્યા, અને પસાર થતો પ્રવાહ છે અહીંયા I છે. હવે આ એટલી વસ્તુ સર્કિટ છે આની અંદર ડાયાગ્રામમાં, એ તમને બતાવે છે શ્રેણી જોડાણ, વાહકોનું શ્રેણી જોડાણ. હવે આની અંદર પછી એની નિયમો ક્યાં ક્યાં લાગુ પડે આપણે જોવાના છે આગળ. પછી આવે છે બીજા નંબર ઉપર સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં બે વાહકના ઉગમ બિંદુઓ એમની વચ્ચે એક સાથે ઘણા બધા અવરોધ પેરેલલ સમાંતર રીતે જોડાયેલા હોય તેને સમાંતર જોડાણ કહેવામાં આવે. તો અહીંયા આપણે સર્કિટ ડાયાગ્રામ આ રીતે કરી શકીએ આનું, કે ધારો કે બે અથવા બે કરતાં વધારે અવરોધ હોય, આ રીતે, તો ત્રણેયને અહીંયા કમ્બાઈન કરી દેવામાં આવે આ રીતે.
અને અહીંયા જોડી દઈએ આપણે. અહીંયા એ મીટર રાખી શકાય. સાથે સાથે એ મીટરનું અવલોકન તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ મળી શકે અહીંયા. પછી આ બે છેડા વચ્ચે વોલ્ટામીટર જોડવામાં આવશે. હવે અવરોધ અહીંયા પણ આપણા માટે કેટલા હતો કે R1 R2 R3. અહીંયા પ્રવાહ I1 હશે, અહીંયા I2 અને I3. 3 સ્ત્રોત અલગ અલગ થઈ ગયા તો પ્રવાહ પણ ડિવાઈડ થવાનો જ છે, કારણ કે કોઈ પણ એક નળી હોય આ રીતે તેમાં 3 ડિવાઈડ થતી હોય અલગ અલગ આ રીતે, તો ત્રણેયમાં પ્રવાહ છે ડિવાઈડ થશે. ડિવાઈડ થશે એટલે કે અહીંયા પ્રવાહ I હોય તો અહીંયા I1 I2 અને I3 મળશે આપણે, તો એ મળે. પરંતુ દબાણ છે, જે પ્રેશરાઇઝ જે પાણી હશે એ તો સમાન રહેશે, એટલે કે ત્રણેય પરનો વોલ્ટેજ સમાન રહેશે. આ બધી બાબતોમાં અત્યારે હું પડતો નથી, કારણ કે હજી તમારે નિયમો શીખવાના છે. આ બે ડાયાગ્રામ ખાલી સમજવાના હતા. આ શ્રેણી જોડાણ છે વાહકોનું, અવરોધોનું, આ સમાંતર છે. અને આ બેમાં કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ છે, કયા કયા ફાયદા, કયા ગેરફાયદા, એ બધી બાબતો આપણે જોવાના છે. પરંતુ આના પછીના લેક્ચરમાં આ વસ્તુ ભણશું આપણે. તો આ બધું તમને વ્યવસ્થિત સમજાણું હશે અને વ્યવસ્થિત તૈયારી કરતા રહેવાનું છે આપણે. આજના હોમવર્કની અંદર તમારે ખાલી ઓલું એટલા ટોપિક વાંચવાના છે, અને બાકીના જે મેં તમને બે, એક આ જાડા વાહકતાર અને એની અંદર પાતળા વાહકતારમાં શું ફેરફાર થાય પ્રવાહનો. બીજા નંબર ઉપર ટોસ્ટર, ઇસ્ત્રી અને ઓવનમાંથી પ્રવાહ ઓછા પ્રમાણમાં પસાર થાય ને વધુ તાપમાન ઉત્પન્ન કરે એનું કારણ શું, અને શ્રેણી અને સમાંતર જોડાણના તમારે ખાલી આકૃતિઓ દોરવાની છે, એની વ્યાખ્યાઓ લખવાની થશે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.